તો અમદાવાદ શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ ગ્રાહેટ દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ગાહેટ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવશે। આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના 400થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે, જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરીફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે। પ્રોપર્ટી ઓલિમ્પિયાડ 2026માં તમને આ વખતે બધી જાતની પ્રોપર્ટી ઓલ ઓવર અમદાવાદથી પ્રોપર્ટીઝ એક જ રૂફ અંદર 9, 10, 11 તારીખે અમદાવાદમાં જોવા મળશે। જાન્યુઆરીમાં બધાએ આમંત્રણ છે, આવીને જુઓ। અને સૌથી મોટું એલઈડી ડિસ્પ્લે, ડિજિટલ ડિસ્પ્લે ઓલિમ્પિયાડ કેમ કહીએ છીએ અને ઓલિમ્પિક સિટી તરીકે અમદાવાદનું આગળનું ફ્યુચર એક સાથે તમને બહુ સરસ રીતે બહુ મહેનત કરી રહ્યા છીએ અમે લોકો કન્ટેન્ટ બનાવવા માટે, એ બધું તમને એક સાથે દેખાશે। અફોર્ડેબલ હાઉસિંગમાં હવે ડેવલપર પણ એટલા કસ્ટમર સેન્ટ્રિક થઈ ગયા છે, કેમ કે હવે અમદાવાદ વર્લ્ડ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યું છે, ત્યારે એ લોકો મેક્સિમમ ફેસિલિટીઝ વધારે આપતા થઈ ગયા છે। સો આ વર્ષના પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં સામાન્ય નાગરિકને 35 થી 45 લાખથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધીની દરેક પ્રોપર્ટી પ્લસ કમર્શિયલ, જેને ઓફિસ લેવી છે 1000 ફૂટથી લઈને 10,000 ફૂટ સુધીની કે વધારે, એ પણ જોવા મળશે। ગેટેડ કમ્યુનિટી જોવા મળશે, પ્લોટેડ સ્કીમ જોવા મળશે, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટેડ સ્કીમ્સ જોવા મળશે, વેર હાઉસિંગ પ્રોજેક્ટ્સ જોવા મળશે। મોટાભાગના ડેવલપરો હવે જે પ્રોજેક્ટ કરે છે અને જો એની લેન્ડની સાઇઝ વધારે હોય છે ને તો સ્પોર્ટ્સ રિલેટેડ બહુ બધી એમ્યુનિટીઝ આપે છે। નાના પ્રોજેક્ટમાં બી હવે ઇન્ડોર એમ્યુનિટીઝ આપી શકે છે, બેડમિન્ટન, ચેસ, એ બધી ઘટના તો બધે આપતા થઈ જ ગયા છે। પણ જ્યાં મોટો પ્રોજેક્ટ છે, મોટો કોમન પ્લોટ છે, ત્યાં એ લોકો ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, પિકલ બોલ, મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોર્ટ આપે છે, જેની અંદર તમે બાસ્કેટબોલથી લઈને બધું રમી શકો છો। અને અમે જે જોયું છે એ પ્રમાણે નાના કિડ્સથી લઈને બધા ઠેર ઠેર નાના કવર્ડ બેડમિન્ટન કોર્ટ ને પિકલ બોલ ચાલે છે। અમને લાગે ચાલતા હશે કે નહીં ચાલતા, હમણાં એક સર્વે કરાયો તો બધા કિડ્સથી લઈને મોટા બધા અલગ અલગ ટાઈમે ત્યાં રમવા જઈ રહ્યા છે। એટલે સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થવું એ સિટી માટે બહુ જરૂરી છે। સ્પોર્ટ્સ કલ્ચરથી આપણે ઓલિમ્પિયન ઊભા થશે એવું નથી કહેતો, પણ એક ફિટનેસ અવેરનેસ જે આવી છે એના લીધે બી આ કલ્ચર બહુ મોટું થઈ ગયું છે।